ખનીજ માફિયાઓનું હબકાવાતું સુરેન્દ્રનગર સતત ચર્ચામાં રહે છે। એ પછી ખનીજ ચોરીની ઘટના હોય કે ખેડૂતોને પડતી સમસ્યા હોય, બેફામ થતી ખનીજ ચોરી અને મજૂરોના મોતમાં વધુ એક કિસ્સો ઉમેરાયો છે। કારણ કે સુરેન્દ્રનગરના આપણે બધા જ જાણીએ છીએ કે મૂડી અને થાન પંથક છે, ત્યાં ગેરકાયદેસર કાર્બોસેલના ખનનના વધુ કિસ્સાઓ સામે આવે છે, વધુ ઘટનાઓ થાય છે, બેફામ ચોરી થઈ રહી છે અને ત્યાં પરપ્રાંતીય મજૂરો છે તે આવીને કામ કરે છે અને ઘણી વખત તે મોતને ભેટે છે અને આવી જ ઘટના વધુ એક વખત થઈ છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા અને મૂડી અને ખાસ કરીને થાન પંથકમાં પુષ્કળ પ્રમાણમાં ખનીજ આવેલું છે, ત્યારે ખનીજ ચોરો દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી કરવાની અનેક ફરિયાદો સામે આવે છે। થાન પંથકમાં કાર્બોસેલ તેમજ મૂડી પંથકમાં સફેદ માટી અને કાર્બોસેલનો જથ્થો છે પુષ્કળ પ્રમાણમાં હોવાથી ભૂમાફિયાઓ દ્વારા મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરતા હોય છે। ત્યારે ચોટીલા નાયબ કલેક્ટર અને મૂડી મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા મૂડી તથા થાનના જે વિસ્તારો છે જ્યાં ગેરકાયદેસર સરકારી ખરાબાની જમીન હોય કે અન્ય કોઈ હોય ત્યાં કાર્બોસેલનું ખનન થતું હોય ત્યારે તે ભૂમાફિયાઓ પર કડક કાર્યવાહી કરે છે। ત્યારે સુરેન્દ્રનગરના મૂડી પંથકમાં ગેરકાયદે ખનીજ કુવામાં વધુ એક વ્યક્તિનો જીવ ગયો છે। મૂડીના ખાખરડા ગામે ગેરકાયદેસર ખનીજ ભરતું જે લોડર છે તે કુવામાં ખાબક્યું હતું અને એક વ્યક્તિનું મોત થયું છે। સરકારી જમીનમાં કરવામાં આવેલ ગેરકાયદેસર કાર્બોસેલના કુવા નજીક લોડરથી સેન્ડસ્ટોન ભરવા સમયે દુર્ઘટના થઈ હતી। લોડરના ચાલક દ્વારા સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા લોડર ચાલક સહિત ઊંડા કુવામાં ખાબક્યું હતું। ઘટના અંગે જાણ થતા ચોટીલા નાયબ કલેક્ટર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। ક્રેનની મદદથી ચાલક અને ક્રેનને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી। શું છે એ દ્રશ્યો, કઈ રીતના ઘટના બની છે તેના પર નજર કરીએ। એટલે પબ્લિક ભેગું થઈ ગયું અમને બધા 8 વાગ્યા આડા મને 8 વાગ્યા એકદમ થતા ડેડ બોડી પડી 4 દી ખબર પડી હા બહાર પડી એને વાસ ચાલુ કરી અને ફોન કરે છે ને ગળે હા ગળે આવી શાંતિ કાઢે વારંવાર થતી આવી ઘટનાઓથી ખનીજ માફિયાઓ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે, પણ અહીંયા સૌથી મોટો સવાલ ગેરકાયદેસર ધંધા કોની રહેમ હેઠળ ચાલે છે તે છે। પરંતુ આજકાલથી નહીં, વર્ષોથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સુરેન્દ્રનગરમાં બેફામ રીતે ચાલે છે, પણ જ્યારથી આ પ્રાંત અધિકારી તરીકેનું HT મકવાણાએ ચાર્જ સંભાળ્યો છે ત્યારથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। તે જ્યારે રેડ કરવા જાય છે અથવા તેની ઓફિસથી બહાર નીકળે છે ત્યારથી જ ખનીજ માફિયાઓ છે સતર્ક થઈ જાય છે, તેનો પીછો કરતા હોય છે અને ખાસ કરીને ધ્યાન રાખતા હોય છે કે જો HT મકવાણા આવશે તો રેડ પાડશે અને તેનો જે આખો ધંધો છે, કાળો કારોબાર છે તે બંધ થશે। આમ પણ ખનીજ માફિયાઓમાં હવે એક પ્રકારનો ડર બેસી ગયો છે કે હવે આપણા ધંધા છે ગેરકાયદેસર તે નહીં ચાલે, કારણ કે આ જાબાજ અધિકારી છે તે આવા ગેરકાયદેસર ધંધા છે તેમાં કોઈનું નથી ચલાવતા, રેડ પાડી રહ્યા છે અને પોતાની ફરજ પ્રામાણિકતાથી નિભાવી રહ્યા છે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।